તમે રેડી પૂરેપૂરા હાલ દીધા ને? કોઈ કાપ્યા નહીં ને? જો ભાઈએ તો દોવા માટે દૂધ પીવા માટે ગાય લઈ ગયા હતા, તો આપણે 51,500 માલી હતી, એટલે 51,000 રૂપિયા હાલ દીધા. રેડી? ચલો તો ભાઈ મળીએ. આજ સખતો આપણે એ ઘણા દાડે આવ્યા છે વ્લોગમાં, કેમ કે સખતો હવે તો રહે ને આજકાલ સાહેબ બની ગયો છે. આપો તો ભાઈ 3 વાસળી આપવાની છે, સાથે પણ આપવાની અલગ અલગ આપણે કિંમત 85,000 રૂપિયા. બાના ચશ્મા બસમાં જો મારો વનવે. તો ગુડ મોર્નિંગ દોસ્તો. તો કાલે આપણે ગીર ગાય આપી હતી, ભાઈને પૈસા પણ પાછા આપી દે, કેમ કે નાનો માણસ હતો ને એને 51,500 રૂપિયા આલ્યા ને એના ઘરે ગાય ના દોવા આલે, એટલે આપણે સમજવું જોઈએ કે ભાઈ પૈસા ખર્ચે નાના છોકરા માટે ગાય લઈ ગયા હતા, એટલે પછી આપણે એમને પૈસા પાછા આપી દે. ગાય આપણે ઘરે સાંજે દોવા આલ્યું, અત્યારે દોવા આલ્યું, સુખ શાંતિ. અને હંમેશા ગાયને જેટલો પ્રેમ આપો એટલી ગાય પ્રેમાળ બને. આપણે કાલે આ ગીર આપી હતી અને ભાઈને દોવા માટે આપી હતી, પણ ભાઈને ત્યાં દોવા નથી આલી, તો અહીંયા આપણા ફાર્મમાં પાછી લાવીએ, કેમ કે ભાઈને દૂધ ખાવા માટે ખાસ લેવાની હતી. એકાએક હતા સ્થાનિક માણસ હતા, એટલા માટે કરીને. અરે ભાઈ તમને ભાઈ નતું દોવા આલ્યું કાલ? હા હા, એટલે ભાઈને ઘરે દોવા માટે હતી. હમણાં એચએફ પોતે આપણે ગેરંટી ના હાલો, પણ દેશી ગાય હતી એટલે આપણે એનું હવે મિલ્કિંગ કરી દઈએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ આ છે ગૌ માતાનો પ્રેમ, કે દેશી ગાય એવી વસ્તુ છે ને કે જે એને ઘર જોવે, ઘર. બાકી તમે એને લાખ રૂપિયા આલો તો ના દોવા હાલે. તમારે ઘરે વિડીયો બનાવીને મેળજો કે જો હા પેલા ભાઈ બાજુ લઈ દોવાલી ના દોવાલી તમને દોવાલી હે સાચી દોવાલી ભાડો ભરવાનો બેવું પડશું બસ કેવો હમ નહીં કરતો ને.
જો ભાઈ દેશી ગાયને પ્રેમ જુઓ, પ્રેમની ભૂખી હોય દેશી ગાય. ભાઈ તો ખૂબ ઓના કર્યા જોવા માટે. આપણે રોકડ નવી રાજી લઈ ગયા કે મોજ આવશે ને કરી શકાતા. વિષય નથી ઘરને ના દોવા લાવવા દેવું. હા હું દોઈ છે એ દોવા આવે છે. દેખાતી ગરીબ દેખાતી ના નથી ગાય રેડી છે. ખવાય છૂટાનું પી પાછી કોઈ ગાય ના ભાવી છે ભાવી. તો બીજું શું ખાવા મોટું ખાધું દૂધ ના બીજી કાંઈ દુવા જ ના આવે. બીજી દુવા ના અમારે વિષય વાળી ને બંધો બીજા તો ફટકે બગડે એક ધન ના આવે. હવે આ રહી અમારે કોઈ રબારી લઈ જાય બાકી એને કોઈ ના આવે. બીજું રબારી ઘર પાસે ના મળવા આવે. બે દાડા એમ કરે કે અમે દુએ જા હું દુએ જાય બગડે બગડે એ તો થાય. હો રેડલમ તો હવારે ધવરાય હોદે ધવરાય થોડું રાખો તો હજી તો ધવરાવો તમે મોટું કમ બાબો એ રેડલમ તો ધવા દીધી. હા અમે પાસે કે રેડલમ તો 1000 પર તો દિવસ પડે કો આ નાસ્તા પર રૂપિયા થાય. રેડલમ ધરો અબ બાબો ભાઈ મરી તમે રેડી પૂરેપૂરા હાલ દીધા ને? પૂરેપૂરા કોઈ કાપ્યા નહીં ના ના. જો ભાઈએ તો દોવા માટે દૂધ પીવા માટે ગાય લઈ ગયા હતા તો આપણે 51,500 માં લીધી એટલે 51,000 રૂપિયા હાલ દીધા. રેડી? ચલો તો ભાઈ મળીએ. તો ગુડ મોર્નિંગ દોસ્તો. તો કાલે આપણે ગીર ગાય આપી હતી. ભાઈને પૈસા પણ પાછા આપી દે કેમ કે નાનો માણસ હતો ને એને 51,500 રૂપિયા આલ્યા ને એના ઘરે ગાય ના દોવા આવે એટલે આપણે સમજવું જોઈએ કે ભાઈ પૈસા ખર્ચે નાના છોકરા માટે ગાય લઈ ગયા હતા એટલે પછી આપણે એમને પૈસા પાછા આપી દે ને ગાય આપણે ઘરે સાંજે દોવા આલ્યું, અત્યારે દોવા આલ્યું સુખ શાંતિ. અને હંમેશા ગાયને જેટલો પ્રેમ આપો એટલી ગાય પ્રેમમાં બને. જો રબારી ભરવાડકો હોત તો એને પ્રેમથી દોઈ શકો પણ એ ભાઈ થોડા જિંદગીમાં બચારા દેશી ગાય રાખેલ નથી ને થોડું નૂજરું નોખવામાં બીયાતા હતા અને ગાયના મનમાં કંઈ શું છે પણ અમે ચકાચક કરી દીધી છે મસ્ત મજાની. હા શું કહો? કેમ મેઘવાળ એવું હતું? હીરા મેઘવાળા હતા એટલે દૂઈ નતા કહેતા. અને બીજી વસ્તુ કે અત્યારમાં વહેલા સવારમાં પેલી લાલ ઉડકી ભાઈ કાલ હોજના દૂઈ ગયા તો સવારે દૂઈને ભરી ગયા છે એટલે મસ્ત મજાની થઈ ગઈ છે. અને સચિનભાઈ હમણાં કે દેખાતા નહીં. સચિનભાઈ બોલો તો ખરી વ્લોગમાં ના આવો તો ખાવાની મજા. હા તો સચિનભાઈ થોડી શરમ આવે ને એટલે વ્લોગમાં નહીં આવતા. કાલે બધી કોમેન્ટ આવી કે છે જ્યાં પણ અહીંયા જ છે બરાબર. તો મિત્રો મળીએ. ગીર ગાય હવે આપણે લગભગ રાખવાની ગણતરી છે, જોઈએ છે શું થાય છે. અને આ ક્રોસને આપણે તો મિત્રો હવે આપણે એક આ ગીર ક્રોસ આપવાની છે. વિયાવાની થોડીક હજી વાર છે, લગભગ 10 દિવસ લે છે. પછી ટકુડીને મેળાવતા આપણે ક્રિશવને ત્યાં આપવાની કેમ કે બહુ મસ્ત ગરીબ ગાય છે તૈયાર થાય એટલે ક્રિશવને ત્યાં આપવાની છે. હવે મહિના જેવું લેશે. ટકુ મોજમાં હાય તારે શું છે? આ મસ્ત આમ ગીર ગાય જેવી લાગે સુપર. ટકુ ટકુ સચિન ભાઈ ઓને બધા બાજુ દોડી નાખવાનું છે. કોણ ખાઈ રહે એટલે હે લક્ષ્મી લક્ષ્મીની હિટમાં આવે છે. હવે હાય કેમ છો? મોજમાં? વાઘ ઓહો ટકડું હા તો ભાઈઓ મળીએ. આજ સખતો આપણે એ ઘણા દાડે આવ્યા છે વ્લોગમાં કેમ કે સખતો હવે તો રહે ને આજકાલ સાહેબ બની ગયો હે.
ભાઈ 3 વાસળી આપવાની છે, સાથે પણ આપવાની અલગ અલગ આપણે કિંમત 85,000 રૂપિયા. ભાઈઓ ગીર ક્રોસ વેચવાની છે. બાના ચસમ બસમાં જો મારો વને વાહ ભાઈ વાહ. નીચે વાસળી છે. બીજા નંબરની ગીર ક્રોસ આવી છે. બોલ શકતા બોલ તરજી લઈ જાવી છે. તમે વિડિયો પૂરું કીધું મેં પૂરું બતાવ્યું ના માજ તું માગે યાર ઈરી તે નાસ મિલી એટલે નાલ દીધી છે. ખાલી 40,000 માં આ વાત નો મુદ્દો છે મેં પૂરું બતાવ્યું ના બતાવ્યું શેક નહીં શેક નહીં અત્યારે બે બાવ લાવી ગઈ ઓછો થાય છે મહિનો ખર્ચે તો સખ્તા ભાઈ રેડલી લેવા માટે આવેલા છે. ખાલી 40,000 ચલ 40 ની તારા 35 ચાલે છે. તમે શું 5,000 ઓછા ડિસ્કાઉન્ટ અને લઈ જાતો ડિસ્કાઉન્ટ બીજો હાઈટ મને બતા ચાલે હપ્તે હપ્તે હવે કટિંગ કરતે રહે પગાર 5,000 હપ્તો રેડી 7 મહિના પૂરું 7 મહિને પૂરું. તો ભાઈઓ ચાવી ઘરે પડી રમેશભાઈની હા શું હવે 8 વાગ્યા છે. તો લાખી બેન કેમ છો મોજમાં? લાખી બેન કે લાખી ના વેચતા ભાઈ લાખી તમે નહીં વેચો. એક ભાઈ લાખી કે ના વેચતું કે લાખી તો ગોદાળો નહીં વેચ શું હા બધા કીધું કે હાલો ભરતભાઈ મેં કીધું અમારા કનીરમ બાપુ એવું કીધેલું છે કે ગાયને દુખી ના કરાય 10 રાખતા પોસ રાખો પણ મજબૂત રાખો. એટલે બધે રાજી થઈને કે આવું ભરત તમે ત્યાં વેચો અને 3 રેટ લ્યો આપણે સારી જગ્યાએ હાલવાની રેડી ઓય એકાદી વેચા તો એકાદી ટ્રેઈ જાય તો કહો હતો ને ભેગું નહીં હાડું હા હા એક વેચાય બે વેચાય હા એટલે એ બે છૂટી છૂટી ઓય અને કોઈ સારો કરાવે તો લક્ષ્મીની આલવી છે આપણે સુખમાં જાતી હોય રેડી નાખી પછી સૈનિકોએ આ પાડી દીધી લક્ષ્મી આ 2 લક્ષ્મી અને કુંજની 2 4 આ 2 જોડકું રાખવાનું છે પેલા 2 જોડકા રાખવાનું ના બે જોડકા આવણ જે સામેથી આવે ને આ 2 કલર એક થઈ જાય રાખીને મોજી રોજી બેન ભેગું પણ મેળવાનું હા પટકાઈ મોકળી બેતી હશે હા તો ભાઈઓ મળીએ હવે સાંજે. આ બેનો પ્રેમ નોશન દોડી આ બાજુ નોખો પૂરો એટલે પતી જાય વાત. તું કોણ ખાઈ જા ટકુડી અમારે બધાનું વધે 2 ગાયો ખોણ ખાઈ જાય ગમે એટલું હોય ને. હા હવે ચાક લોજબ ખવડાય પેલી 2 લક્ષ્મી થોડી સારી નોખી કરજો તો મારે શેકડે એકબીજાને. ના 2 લક્ષ્મી એને પેન શેકડો ખાઈ જાય એવો હે. બેન ભાગ પાડી દીધો ને મધર તો રાખ બતા ચેવો કર્યો મધર 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 શું બાવલું મેલ્યું એચએફ જેવું હજે ભરશે આખું ને. થોડી હાઈટ નાની પડી જોટીને બટકી પડી બટકી નકર તો 1 નંબર થત. કીધું ના વધે શું કરે હાઈટ. કેટલી હાડવાળી થઈ લક્ષ્મી નહીં કરતી હાડ. હમણાં આવી હતી પણ સબસ્ક્રાઈબ કરો. હા મળીએ મિત્રો.